પરશુરામજીનું ચરિત્ર વૈશંપાયનજી કહે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ, રાજા યુધિષ્ઠિર, બાકીના પાંડવો તથા કૃપાચાર્ય વગેરે પોતાના નગર આકારના વિશાળ રથ દ્વારા કુરુક્ષેત્ર તરફ ચાલ્યા. રસ્તામાં જતાં જતાં ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને પરશુરામજીનું ચરિત્ર કહેવા લાગ્યા. રાજન, આજે 5 સરોવર દેખાય છે તે રામહદના નામે પ્રસિદ્ધ છે. પરશુરામજીએ 21 વાર આ પૃથ્વી પર ક્ષત્રિયોનો સંહાર કરીને આ કુંડોને તેમના લોહીથી ભર્યા હતા. યુધિષ્ઠિરે પૂછ્યું, યદુનાથ, જ્યારે પરશુરામજીએ પૂર્વકાળમાં આ પૃથ્વીને 21 વખત ક્ષત્રિય વિહોણી કરી દીધી તો પછી તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તેમણે ક્ષત્રિયોનો સંહાર કેમ કર્યો? મારી આ શંકાનું આપ સમાધાન કરો, કેમ કે વેદ શાસ્ત્રો પણ આપનાથી વધીને નથી. વૈશંપાયનજીએ કહ્યું, રાજન, રાજા યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી શ્રીકૃષ્ણે તે ઘટના જે રીતે ઘટી હતી તે બધી જ તેમને કહી સંભળાવી. શ્રીકૃષ્ણ બોલ્યા, કુંતીનંદન, મેં મહર્ષિઓના મુખેથી પરશુરામજીનો પ્રભાવ, પરાક્રમ તથા જન્મની કથા જે રીતે સાંભળી છે તે બધી જ તમને કહું છું. સાંભળો. પ્રાચીન કાળમાં એક જહનુ નામના રાજા થઈ ગયા. તેમના પુત્રનું નામ અજ હતું. અજથી બલાકાશ્વનો જન્મ થયો અને બલાકાશ્વના પુત્રનું નામ કુશિક હતું. કુશિક મોટા ધર્મજ્ઞ હતા. તેમણે પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યું. તેથી સાક્ષાત ઇન્દ્ર જ તેમને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તેમનું નામ ગાધી હતું. આ ગાધીને એક પુત્રી હતી જેનું નામ સત્યવતી હતું. રાજાએ ભૃગુનંદન ઋષિક મુનિ સાથે તે કન્યાના લગ્ન કરી દીધા. સત્યવતી બહુ આચાર વિચાર પૂર્વક રહેતી હતી. તેના પવિત્રતા જોઈને ઋષિક મુનિ બહુ પ્રસન્ન થયા. તેમણે સત્યવતીને અને રાજા ગાધીને પુત્ર આપવા માટે ચરુ તૈયાર કર્યો અને પોતાની પત્નીને બોલાવીને કહ્યું, કલ્યાણી, આ 2 પ્રકારના ચરુ છે. એમાંથી એક તો તમારે સ્વયં ખાવાનો છે અને બીજો તમારી માને ખવડાવી દેજો. આનાથી તમારી માતાના ગર્ભથી એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન થશે જે મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર કરશે અને કોઈ પણ ક્ષત્રિય તેને યુદ્ધમાં જીતી નહીં શકે. એ જ પ્રમાણે તમારા માટે જે ચરુ તૈયાર કર્યો છે તે ખાવાથી તમે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ બાળકને જન્મ આપશો જે મન પર કાબૂ રાખનારો, તેજસ્વી અને ધૈર્યવાન થશે. પત્નીએ આ પ્રમાણે સમજાવીને તપમાં વ્યસ્ત રહેનારા ઋષિક મુનિ વનમાં ચાલ્યા ગયા. તે સમયે તીર્થયાત્રા માટે નીકળેલા રાજા ગાધી પોતાની સ્ત્રી સાથે ઋષિકના આશ્રમ પર આવ્યા. સત્યવતી તે સમયે બંને ચરુ હાથમાં લઈને ખૂબ ઉતાવળથી માતા પાસે પહોંચી અને ઋષિક મુનિને જે કહ્યું હતું તે બધું જ પ્રસન્નતાપૂર્વક પોતાની માને કહી સંભળાવ્યું. તેની માતાએ ભૂલથી પોતાનો ચરુ સત્યવતીને આપ્યો અને સ્વયં પુત્રીનો ચરુ ખાઈ લીધો. ત્યાર પછી સત્યવતીએ ક્ષત્રિયોનો વિનાશ કરનારાનો ગર્ભ ધારણ કર્યો. તેની અવસ્થા જોઈને ઋષિક મુનિએ કહ્યું, કલ્યાણી, મેં તમારા ચરુમાં બ્રાહ્મણનું મહાન તેજ સ્થાપિત કર્યું હતું અને તમારી માતાના ચરુમાં ક્ષત્રિયોનું સંપૂર્ણ તેજ સ્થાપિત કર્યું હતું. પરંતુ હવે ચરુ બદલાઈ જતા એવું નહીં થાય. તમારી માતાનો પુત્ર બ્રાહ્મણ થશે અને તમારો પુત્ર ક્ષત્રિય. આ સાંભળીને સત્યવતી ધ્રુજી ઉઠી. તેણે પતિના ચરણોમાં માથું ટેકવીને કહ્યું, ભગવાન, અમે આવી વાત ન કહો. મને બ્રાહ્મણત્વથી રહિત પુત્ર થવાનો આશીર્વાદ ન આપો. ઋષિકે કહ્યું, કલ્યાણી, મારો એવો સંકલ્પ ન હતો કે તમારા ગર્ભથી એવો પુત્ર થાય. આ ભયંકર કર્મ કરનારો પુત્ર તો ચરુ બદલાઈ જવાના કારણે તમારા ગર્ભથી ઉત્પન્ન થશે. સત્યવતી બોલી, મુનિવર, તમે તો ઈચ્છા માત્રથી સંપૂર્ણ લોકનું સર્જન કરી શકો છો. પછી એક પુત્ર ઉત્પન્ન કરવો એ કઈ મોટી વાત છે. મને તો તમે એવો પુત્ર આપો કે જે શાંત હોય, સરળ હોય. મારો પુત્ર ભલે ઉગ્ર સ્વભાવનો થાય, પરંતુ પુત્ર તો હું શાંત જ ઈચ્છું છું. ઋષિકે કહ્યું, ભદ્રે, સારી વાત છે. તમે જે કહ્યું છે તેવું જ થશે. શ્રીકૃષ્ણ કહે છે, ત્યાર પછી સત્યવતીએ જમદગ્નિ મુનિને જન્મ આપ્યો. જેઓ મહાન તપસ્વી, શાંત અને નિયમોનું પાલન કરનારા હતા. ત્યાં કુશિક નંદન ગાધીએ વિશ્વામિત્રને ઉત્પન્ન કર્યા. જેઓ સંપૂર્ણ બ્રાહ્મણોના ગુણોથી સંપન્ન હતા અને બ્રહ્મર્ષિની પદવીને પ્રાપ્ત થયા હતા. જમદગ્નિએ જે ઉગ્ર સ્વભાવના પુત્રને ઉત્પન્ન કર્યો તે જ પરશુરામજી હતા. તેઓ સંપૂર્ણ વિદ્યા તથા ધનુર્ધરના પરાગામી વિદ્વાન હતા. તેઓ જ ક્ષત્રિય કુળનો સંહાર કરનારા તથા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી હતા. તેમણે ગંધમાદન પર્વત પર મહાદેવજીને પ્રસન્ન કરીને તેમની પાસેથી દિવ્યાસ્ત્રો તથા અત્યંત તેજસ્વી પરશુ એટલે કે ફરસી પ્રાપ્ત કર્યું. સંસારમાં તેમના તુલ્ય કોઈ ન હતું. તે જ દિવસોની વાત છે. રાજા કૃતવીર્યને એક અર્જુન નામનો અત્યંત તેજસ્વી પુત્ર થયો.
જે હે વંશી ક્ષત્રિયોનો સ્વામી હતો. તેણે દત્તાત્રેયજીની કૃપાથી 1000 ભુજાઓ પ્રાપ્ત કરી હતી. તે મહાન તેજસ્વી ચક્રવર્તી રાજા હતો. તેણે અશ્વમેઘ યજ્ઞમાં આ સંપૂર્ણ પૃથ્વી એટલે કે જે તેણે પોતાના બાહુબળથી જીતી હતી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી. એકવાર અગ્નિદેવે તેની પાસે ભિક્ષા માગી અને તેણે તેની 1000 ભુજાઓના પરાક્રમના ભરોસે તેમને ભિક્ષા આપી. તેના બાણોના અગ્રભાગમાંથી પ્રગટ થઈને અગ્નિએ અનેક ગામો, નગરો, દેશ તથા ગૌશાળાઓને બાળીને ભસ્મ કરી નાખ્યા. હવાનો સહયોગ થતાં અગ્નિનો પ્રચંડ વેગ વધતો જતો હતો અને અગ્નિદેવ હૈહય રાજને સાથે લઈને જંગલો અને પર્વતોને બાળી રહ્યા હતા. તેમણે મહાત્મા આપવ મુનિના સુના આશ્રમને પણ બાળી નાખ્યો. તેથી આપવે ગુસ્સે થઈને અર્જુનને આ પ્રમાણે શાપ આપ્યો, તે મારા આ જંગલને પણ બાળ્યા વિના મૂક્યું નથી. તેથી સંસારમાં તારી આ ભુજાઓને પરશુરામજી કાપી નાખશે. અર્જુને આ શાપ પર ધ્યાન ન આપ્યું. તેના પુત્રો બહુ બળવાન હતા. તેઓ અભિમાની અને ક્રૂર પણ હતા. શાપવશ તેઓ જ પોતાના પિતાના વધનું કારણ બન્યા. એક દિવસ તેઓ જમદગ્નિની ગાયના વાછરડાને ચોરી ગયા. કાર્તિવીર્ય અર્જુનને આની જાણ ન થઈ હતી. તે વાછરડા માટે ઘોર યુદ્ધ થયું. તે જ યુદ્ધમાં પરશુરામજીએ ક્રોધિત થઈને અર્જુનની ભુજાઓ કાપી નાખી. પછી વાછરડાને લઈને તેઓ પોતાના આશ્રમ પર ચાલ્યા આવ્યા. અર્જુનના પુત્રો ઘણા મૂર્ખ હતા. તે બધા જ મળીને જમદગ્નિના આશ્રમ પર ગયા. તે સમયે પરશુરામજી સમિધા અને કુશ લેવા માટે આશ્રમની બહાર ગયા હતા. અર્જુનના પુત્રોએ લાગ જોઈને ભાલાથી જમદગ્નિનું મસ્તક કાપી નાખ્યું. પરશુરામજી જ્યારે આશ્રમ પર આવ્યા ત્યારે પિતાના વધની તેમને ભારે ગુસ્સો આવ્યો. તેમના ક્રોધની સીમા ન રહી તેમણે પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત કરી નાખવાની પ્રતિજ્ઞા કરીને હથિયાર ઉપાડ્યું અને સર્વપ્રથમ હૈહયો પર આક્રમણ કર્યું. પરશુરામજીએ પરાક્રમ કરીને કાર્તિવીર્યના બધા જ પુત્રો અને પૌત્રોને મારી નાખ્યા અને હજારો વંશી ક્ષત્રિયોનો સફાયો કરી નાખ્યો. પછી પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરીને તેમણે તેને લોહીથી ભીની કરી દીધી. તે સમયે સેંકડો ક્ષત્રિયો મૃત્યુમાંથી ઉગરી ગયા હતા. તેઓ ધીરે ધીરે મોટા થઈને મહાપરાક્રમી રાજા થયા. ત્યારે પરશુરામજીએ ફરીથી શસ્ત્રો ઉપાડ્યા અને ક્ષત્રિયોના બાળકો સુદ્ધાને મારી નાખ્યા. હવે ક્ષત્રિયાણીઓના ગર્ભમાં બાળકો રહી ગયા હતા, પરંતુ તેમાંથી પણ તેમનો જન્મ થતો તેમનો પતો મેળવીને તેઓ તેનો પણ વધ કરી નાખતા હતા. તે સમયે થોડી ક્ષત્રિય સ્ત્રીઓ પોતાના ગર્ભને બચાવી શકી. આ પ્રમાણે 21 વાર ક્ષત્રિયોનો સંહાર કરીને તેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને આ પૃથ્વી કાશ્યપજીને દાનમાં આપી દીધી. ત્યારે બાકીના ક્ષત્રિયોની જીવન રક્ષા માટે કાશ્યપજીએ પરશુરામજીને કહ્યું, રામ, તમે દક્ષિણ સમુદ્રના કિનારે ચાલ્યા જાઓ. અમે મારા રાજ્યમાં ક્યારેય આવશો નહીં. આ સાંભળીને પરશુરામજી ચાલ્યા ગયા. સમુદ્રે તેમના માટે જગ્યા ખાલી કરી દીધી, જે સુપારક એટલે સુપારક દેશના નામથી પ્રસિદ્ધ થયો. તેને અપરાંત ભૂમિ એટલે કે કોકર્ણપટ્ટી પણ કહે છે. કશ્યપજીએ પરશુરામજીની આપેલી પૃથ્વી સ્વીકારીને તેને બ્રાહ્મણોને પાછી આપી દીધી અને સ્વયં વનમાં ચાલ્યા ગયા. તે સમયે કોઈ બળવાન રક્ષક ન હોવાને કારણે બધી જ બાજુ અરાજકતા ફેલાઈ ગઈ. બળવાનોનો દુર્બળોને સતાવવા લાગ્યા. બ્રાહ્મણોમાંથી કોઈનું પ્રભુત્વ કાયમ ન રહ્યું. કાળક્રમે પાપીઓનો પ્રભાવ વધ્યો અને પૃથ્વી દુઃખી થવા લાગી. અત્યાચારોથી તે રસાતળમાં ઉતરવા લાગી. તે જોઈને કશ્યપજીએ પોતાના ઉરુઓનો સહારો આપીને તેને રોકી. તેથી તે ઉર્વી કહેવાય છે. ત્યારે પૃથ્વીએ પોતાની રક્ષા માટે કશ્યપજીને પ્રસન્ન કરીને વરદાન માગ્યું, બ્રાહ્મણ, મેં ઘણા હૈહય વંશી ક્ષત્રિયોને સ્ત્રીઓમાંથી છુપાવી રાખ્યા છે. તેઓ મારી રક્ષા કરે. એ સિવાય પુરુવંશી વિદુરથનો પણ એક પુત્ર જીવતો છે, જેને વૃક્ષવાન પર્વત પર રીંછોએ પાળીને મોટો કર્યો છે. એ જ પ્રમાણે મહર્ષિ પરાશરે દયાવશ રાજા સૌદાસના પુત્રોને બચાવ્યા છે. રાજા શિવીનો પણ એક તેજસ્વી પુત્ર છે, જેનું નામ ગોપતિ છે. તેને જંગલમાં ગાયોએ પાળી પોષીને મોટો કર્યો છે. રાજા પ્રતદર્નનો
પુત્ર પણ જીવતો છે, જેને ગૌશાળામાં વાછડાઓને પાળ્યો છે. દેવી રથના પુત્રને મહર્ષિ ગૌતમે ગંગા કિનારે છુપાવી રાખ્યો છે. મહાન તેજસ્વી બૃહદ્રથ પણ જીવતો છે, જેમને કુટ પર્વત પર લંગુરોએ બચાવ્યો છે, તથા મરુતના વંશમાં ઉત્પન્ન થયેલા ઘણા બાળકોની રક્ષા સમુદ્રે કરી છે. આ ક્ષત્રિય બાળકો જુદી જુદી જગ્યાએ હયાત છે, એ પણ મારી રક્ષા કરે તો હું સ્થિર રહી શકું છું. આ બિચારાઓના બાપ દાદા પરશુરામજી દ્વારા યુદ્ધમાં મરાઈ ગયા છે. હું ધર્મનું ઉલ્લંઘન કરનારા ક્ષત્રિયો દ્વારા મારી રક્ષા ઈચ્છતી નથી. ધાર્મિક રાજાના સંરક્ષણમાં જ રહીશ. તમે શીઘ્ર એનો પ્રબંધ કરો. પૃથ્વીની પ્રાર્થના સાંભળીને કાશ્યપજીએ ઉપર જણાવેલા રાજકુમારોને જુદા જુદા સ્થાને એકત્રિત કર્યા અને તેમની પૃથ્વીના વિભિન્ન દેશોની રાજગાદી પર અભિષેક કરી દીધા. આજે જેમનો વંશ હયાત છે, આ બધા જ તેમના જ પુત્ર પૌત્રોમાંથી જ છે. રાજન, તમારા પ્રશ્ન અનુસાર આ પ્રાચીન ઇતિહાસ મેં તમને કહ્યો. શ્રીકૃષ્ણ દ્વારા ભીષ્મની પ્રશંસા. ભીષ્મ દ્વારા શ્રીકૃષ્ણની સ્તુતિ અને શ્રીકૃષ્ણે ભીષ્મને ધર્મોપદેશ આપવા માટે કહેવું. વૈશંપાયનજી કહે છે, રાજન, આ પ્રમાણે વાતો કરતાં કરતાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર જ્યાં ભીષ્મજી બાણશૈયા પર સૂતા હતા ત્યાં પહોંચ્યા. તે પાવન પ્રદેશ ઔધવતી નદીના કિનારે હતો. દૂરથી ભીષ્મજીને જોઈને શ્રીકૃષ્ણ, રાજા યુધિષ્ઠિર, બીજા 4 પાંડવો અને કૃપાચાર્ય વગેરે બધા જ પોતપોતાના રથ પરથી ઉતરી પડ્યા અને જ્યાં ઋષિઓની મંડળી બેઠી હતી ત્યાં આવ્યા. તે બધાએ પ્રથમ વ્યાસ વગેરે મહર્ષિઓને પ્રણામ કર્યા. પછી તેઓ ભીષ્મજીની સેવામાં ઉપસ્થિત થયા અને તેમને ચારે બાજુ ઘેરીને બેસી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણે આ પ્રમાણે વાતોનો પ્રારંભ કર્યો. ભીષ્મજી, તમારે બાણોના પ્રહારો સહવાનું જે કષ્ટ વેઠવું પડ્યું છે, તેમનાથી તમારા શરીરમાં પીડા થતી નથી ને? કેમ કે માનસિક દુઃખથી શારીરિક દુઃખ વધારે પ્રબળ હોય છે. તેને સહેવું મુશ્કેલ થઈ જાય છે. શરીરમાં એક નાનો સરખો કાંટો ભોંકાઈ જાય તો તે ભારે કષ્ટ આપે છે. જ્યારે તમે આ તો બાણોના સમૂહ પર સૂઈ રહ્યા છો, તેની વેદના વિશે તો કહેવાનું જ શું? તેમ છતાં તમારા વિશે આવી વાત કહેવી ન જોઈએ, કેમ કે તમે જાણો જ છો કે પ્રાણીઓના જન્મ મરણ થતા રહે છે. તેથી આ કષ્ટને દેવનું ભાગ્યનું વિધાન સમજીને તમે ગભરાઓ તેવા તો નથી. તમે તો દેવતાઓને પણ ઉપદેશ આપવાની શક્તિ રાખો છો. તમે મહાન જ્ઞાની છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમને દ્રષ્ટિગોચર છે. પ્રાણીઓનો સંહાર ક્યારે થાય છે, ધર્મનું ફળ શું છે અને ક્યારે તેનો ઉદય થાય છે, આ બધી જ વાતો તમને જ્ઞાત છે, કેમ કે તમે ધર્મના ભંડાર છો. તમે એક સમૃદ્ધશાળી રાજ્યના અધિકારી હતા. તમારા શરીરમાં ન તો કોઈ ઉણપ હતી કે ન કોઈ પ્રકારનો રોગ હતો. તમે સંપૂર્ણ સ્વસ્થ હતા અને હજારો સ્ત્રીઓની વચ્ચે રહેતા હતા. છતાં પણ હું તમને અખંડ બ્રહ્મચર્યથી સંપન્ન જોઉં છું. મેં ત્રણેય લોકમાં સત્યવાદી, ધર્મપરાયણ, શૂરવીર તથા મહાપરાક્રમી શાંતનું નંદન ભીષ્મ સિવાય બીજા કોઈને આવા સાંભળ્યા નથી, જે બાણશૈયા પર સૂઈને પોતાના તપોબળથી શરીરને માટે સ્વભાવ સિદ્ધિ મૃત્યુને રોકવામાં સફળ થયા હોય. સત્ય, તપ, દાન અને યજ્ઞના આચરણમાં, વેદ, ધનુર્વેદ તથા નીતિશાસ્ત્રના જ્ઞાનમાં અને કોમળતાપૂર્ણ વર્તન, બહાર ભીતરની શુદ્ધિ, મન અને ઇન્દ્રિયોનું દમન તથા સંપૂર્ણ પ્રાણીઓનું હિત સાધન કરવામાં મેં તમારા જેવો બીજો કોઈ મહારથી જોયો નથી. તમે સંપૂર્ણ દેવતા, ગંધર્વ, અસુર, યક્ષ અને રાક્ષસોને એકલા જ જીતી શકો છો, તેમાં જરાય શંકા નથી. મહાબાહુ, તમે ગુણોમાં વસુઓથી બિલકુલ કમ નથી. તેથી બ્રાહ્મણો તમને નવમાં વસુ કહે છે. તમે પુરુષોમાં શ્રેષ્ઠ છો. પોતાની શક્તિથી દેવતાઓમાં પણ પ્રસિદ્ધ છો. આ પૃથ્વી પર તમારા તુલ્ય ગુણોથી યુક્ત પુરુષ ન તો મેં ક્યાંય જોયો છે, ન સાંભળ્યો છે. તમે પોતાના સંપૂર્ણ ગુણોના કારણે દેવતાઓથી પણ ચડિયાતા છો અને પોતાની તપસ્યાથી ચરાચર લોકની સૃષ્ટિ કરવામાં સમર્થ છો. તેથી તમને એક વિનંતી છે. આ પાંડુનંદન યુધિષ્ઠિર પોતાના કુટુંબીઓ અને સગા સંબંધીઓનો નાશ થવાથી તથા ઘણા દુઃખી થઈ રહ્યા છે. તમે યથાર્થ રીતે તેમનો શોક દૂર કરવાની કૃપા કરો. શાસ્ત્રોમાં વર્ણાશ્રમ તથા ચારેય આશ્રમોમાં જે ધર્મ બતાવવામાં આવ્યો છે તે બધા જ આપને જ્ઞાત છે. ચારેય વિદ્યાઓમાં જે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, 4 પ્રકારના હોતાઓના જે
કર્તવ્ય તથા યોગ અને સાંખ્યમાં સનાતન ધર્મનું જે વર્ણન છે તે બધું જ તમે વ્યાખ્યા સાથે જાણો છો. દેશ, જાતિ અને કુળ ધર્મથી પણ તમે પરિચિત છો. વેદોમાં કહેલો ધર્મ અને શિષ્ટ પુરુષોએ જણાવેલો સદાચાર પણ તમારાથી જ અજાણ્યો નથી. ધર્મશાસ્ત્ર તો સદા તમારા હૃદયમાં સ્થિર રહે છે. સંસારમાં જે સંશયગ્રસ્ત વિષયો છે તેમનું સમાધાન કરનાર તમારા વિષય બીજું કોઈ નથી. જેથી રાજન યુધિષ્ઠિરના હૃદયમાં જે શોકની તીવ્ર અસર છે તેને તમે પોતાની બુદ્ધિથી શાંત કરવાની કૃપા કરો. શ્રીકૃષ્ણ આ વાતો સાંભળીને ભીષ્મએ સહેજ માથું ઊંચું કર્યું અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. સંપૂર્ણ લોકની ઉત્પત્તિ અને પ્રલયના કારણભૂત ભગવાન શ્રીકૃષ્ણ આપને નમસ્કાર છે. ઋષિકેશ, આપ જ બધાને ઉત્પન્ન કરનારા છો અને આપ જ બધાના સંહાર કરતા છો. આપ કોઈનાથી પરાસ્ત થતા નથી. આ વિશ્વ આપની જ રચના છે. આપ જ તેના આત્મા અને આપ જ તેનું ઉત્પત્તિ સ્થાન છો. આપ પાંચે ભૂતોની પર અને પ્રાણીઓને માટે મોક્ષ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. ત્રણેય લોકમાં વ્યાપ્ત અને ત્રણેય લોકથી પર આપ પરમાત્માને નમસ્કાર છે. યોગેશ્વર, આપ જ બધાના શરણ્ય છો. આપને નમસ્કાર છે. પુરુષોત્તમ, આપે મારા વિશે જ વાતો કહી છે. તેમના જ પ્રભાવથી હું અત્યારે ત્રણેય લોકમાં વર્તમાન આપના દિવ્ય ભાવોને જોઈ રહ્યો છું અને આપના એ સનાતન સ્વરૂપનો પણ મને સાક્ષાત્કાર થવા લાગ્યો છે. આજે આપે જ અમિત તેજસ્વી વાયુના સ્વરૂપમાં ઉપરના સાથે લોકને વ્યાપ્ત કરી રાખ્યા છે. આકાશ આપના મસ્તકથી અને પૃથ્વી દેવી આપના ચરણોથી વ્યાપ્ત છે. સમસ્ત દિશાઓ આપની ભુજાઓ, સૂર્ય નેત્ર તથા શુક્રાચાર્ય તેજ છે. આપનો શ્યામ સુંદર પિતાંબરધારી વિગ્રહ વીજળી સહિત મેઘ જેવો શોભી રહ્યો છે. કમળ નેત્ર દેવ શ્રેષ્ઠ શ્રીકૃષ્ણ, હું આપનો શરણાગત ભક્ત છું અને અભિષ્ટ ગતિ પ્રાપ્ત કરવા ઈચ્છું છું, તો મારું કલ્યાણ થાય તેવી આપ કૃપા કરો. શ્રીકૃષ્ણે કહ્યું, પુરુષ શ્રેષ્ઠ, મારામાં તમારી પરાભક્તિ છે, તેથી મેં તમને મારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. ભારત, તમે મારા ભક્ત તો છો જ. તમારો સ્વભાવ પણ બહુ સરળ છે. તમે જીતેન્દ્રિય, તપસ્વી, સત્યવાદી, દાની તથા પરમ પવિત્ર છો. તેથી તમે તમારી તપસ્યાના બળથી મારા દર્શનના અધિકારી છો. તમારી સેવામાં તે દિવ્યલોક પ્રસ્તુત છે, જ્યાં જઈને પાછું સંસારમાં આવવું પડતું નથી. હવે તમારા જીવનમાં કુલ 56 દિવસ બાકી છે. ત્યારબાદ તમે આ શરીરનો ત્યાગ કરીને પોતાના શુભ કર્મોના ફળ સ્વરૂપ ઉત્તમ લોકમાં જશો. જુઓ, આ દેવતાઓ અને વસુઓ વિમાનમાં બેસીને આકાશમાં અદ્રશ્ય રૂપે રહીને સૂર્ય ઉત્તરાયણ થતાં તમારા આવવાની વાટ જોઈ રહ્યા છે. અજ્ઞાની પુરુષો જે લોકમાં જઈને પાછા આ સંસારમાં આવતા નથી, તમે પણ ત્યાં જશો. વીરવર, આ પૃથ્વી પરથી તમારા ચાલ્યા ગયા પછી સઘળા જ્ઞાન લુપ્ત થઈ જશે. તેથી આ બધા જ લોકો ધર્મનું વિવેચન કરાવવા માટે તમારી પાસે આવ્યા છે. તેથી તમે યુધિષ્ઠિરને ધર્મ, અર્થ અને યોગની યથાર્થ વાતો સંભળાવીને તરત જ તેમનો શોક દૂર કરવાની કૃપા કરો. ભીષ્મે પોતાની અસમર્થતા પ્રગટ કરવી અને ભગવાને તેમને વરદાન આપીને જવું તથા બીજા દિવસે પુનઃ બધાની સાથે ઉપસ્થિત થવું. વૈશંપાયનજી કહે છે, શ્રીકૃષ્ણના ધર્મ અર્થ યુક્ત વચન સાંભળીને શાંતનું નંદન ભીષ્મએ બે હાથ જોડીને કહ્યું, જગદીશ્વર, આપ આજાન બાહુ છો. કલ્યાણકારી નારાયણ, આપ પોતાની મહિમાથી કદી ચ્યુત થતા નથી. આજે તમારી વાત સાંભળીને હું આનંદ મગ્ન થઈ ગયો છું. ભલા આપની પાસે હું શું કહી શકું? આપની સામે હું શું કહી શકું? કેમ કે વાણીનો જે વિષય છે તે બધા જ આપની વેદરૂપ વાણીમાં સ્થિર છે. જે મનુષ્ય દેવરાજ ઇન્દ્રની સામે દેવતાઓની વ્યાખ્યા કરવાનું સાહસ કરી શકે, તે જ આપની સામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત કરી શકે છે. મધુસૂદન, આ બાણોથી વિંધાઈને જે કષ્ટ થઈ રહ્યું છે તેથી મારા મનમાં અતિશય વેદના છે. સંપૂર્ણ શરીર પીડાનું માર્યું શિથિલ થઈ ગયું છે. બુદ્ધિ કામ કરતી નથી. હવે મારામાં કાંઈ પણ કહેવાનું સામર્થ્ય નથી. વિષ અને અગ્નિની જેમ આ બાણ મને નિરંતર પીડા આપી રહ્યા છે. બળ ઘટી ગયું છે. પ્રાણ નીકળવાની ઉતાવળ કરી રહ્યા છે. કમજોરીના કારણે જીભ તાળવામાં ચોંટી જાય છે. આવી દશામાં હું કઈ રીતે બોલી શકું? ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ. મને ન બોલવા માટે ક્ષમા કરો. તમારી સામે ધર્મનો ઉપદેશ કરતા બૃહસ્પતિને પણ ખચકાટ થઈ શકે છે. ત્યારે મારું શું ગજું? મને ન દિશાઓનું જ્ઞાન છે, ન આકાશ કે પૃથ્વીનું પણ ભાન છે. માત્ર આપની શક્તિથી જીવી રહ્યો છું. તેથી ધર્મરાજનું હિત થાય એવો ઉપદેશ આપ જ તેમને આપો, કેમ કે આપ શાસ્ત્રોના પણ શાસ્ત્ર છો. શ્રીકૃષ્ણ, આપ જગતના કર્તા અને સનાતન પુરુષ છો. તમારી ઉપસ્થિતિમાં મારા જેવો માણસ કઈ રીતે ઉપદેશ આપી શકે? શું ગુરુ હાજર હોય ત્યારે શિષ્ય ઉપદેશ આપવાનો અધિકારી છે?
શ્રી કૃષ્ણે કહ્યું, ગંગા નંદન, તમે જે વાત કહી છે તે તમારે યોગ્ય છે, કેમ કે તમે સઘળા વિષયોના જ્ઞાતા છો. એ સિવાય બાણ પ્રહારના કારણે થતા કષ્ટ માટે તમે જ કહ્યું, તે માટે પ્રસન્ન થઈને હું તમને વરદાન આપું છું. તેનો સ્વીકાર કરો. હવેથી તમને ન દુઃખ થશે કે ન મૂર્ખા. હવેથી તમને ન દુઃખ થશે કે ન મૂર્છા, ન બળતરા થશે કે ન રોગ, ભૂખ તરસ પણ નિવૃત્ત થઈ જશે. આપના અંતઃકરણમાં સઘળું જ્ઞાન પ્રકાશિત થઈ જશે. તમારી બુદ્ધિ કોઈપણ વિષયમાં સંકોચાશે નહીં. મન નિરંતર સત્વગુણમાં સ્થિર રહેશે. તેના પર રજોગુણ અને તમોગુણની અસર નહીં થાય. તમે જે કોઈ ધર્મ કે અર્થયુક્ત વિષયનું ચિંતન કરશો તેમાં તમારી બુદ્ધિ સફળતાપૂર્વક આગળ વધતી જ રહેશે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને સ્વેદજ, અંડજ, ઉદ્વિજ અને જરાયુજ એ ચારેય પ્રકારના પ્રાણીઓને જોઈ શકશો અને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી સંસાર બંધનમાં પડનારા જીવોનો પણ સાક્ષાત્કાર કરી શકશો. વૈશંપાયનજી કહે છે, ત્યાર પછી વ્યાસ વગેરે બધા જ ઋષિઓ ઋગ, યજુર અને સામવેદના મંત્રોથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા. એ જ સમયે સૂર્યદેવે પશ્ચિમમાં અસ્ત થતા દેખાયા. તે સમયે બધા જ મહર્ષિઓ ઊભા થઈ ગયા અને શ્રીકૃષ્ણ, ભીષ્મ અને યુધિષ્ઠિરને જવા માટે પૂછવા લાગ્યા. ત્યારે પાંડવો સહિત ભગવાન શ્રીકૃષ્ણ, સાત્યકી, સંજય અને કૃપાચાર્ય તે બધાને પ્રણામ કર્યા. ત્યારબાદ તે ધર્માત્મા મહર્ષિઓ તેમના દ્વારા સન્માનિત થઈને કાલે ફરી મળીશું એમ કહીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણ અને પાંડવોએ પણ જવા માટે ભીષ્મજીની આજ્ઞા લીધી અને બધા જ પોતાના સુંદર રથોમાં બેસી ગયા. પછી ચતુરંગની સેના સાથે તે પાંડવો હસ્તિનાપુર તરફ જવા લાગ્યા. પાંડવ રથ મહારથીઓની આગળ તથા પાછળ સેના ચાલી રહી હતી. થોડી વાર પછી પૂર્વમાં ચંદ્રમાનો ઉદય થયો. ચાંદનીના પ્રકાશથી પાંડવ સેનાને બહુ હર્ષિત થયો. બધા જ યથા સમય કૌરવ રાજધાની હસ્તિનાપુર જઈ પહોંચ્યા અને પોતપોતાના મહેલોમાં જઈને વિશ્રામ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પલંગ પર સૂઈ રહ્યા હતા. જ્યારે અડધો પહોર રાત શેષ રહી ત્યારે તેઓ જાગી ગયા અને પોતાના સનાતન બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. દરમિયાન સ્તુતિ અને પુરાણોના જ્ઞાતા મનુષ્યો ત્યાં આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શંખ અને મૃદંગનો ધ્વનિ થવા લાગ્યો. વીણા અને બંસીનો મધુર સ્વર સંભળાવા લાગ્યો. રાજા યુધિષ્ઠિરના મહેલમાં પણ માંગલિક ગીતો, વાજિંત્રો શરૂ થઈ ગયા. અને અહીં ભગવાન શ્રી કૃષ્ણે સૈયા પરથી ઉઠીને પ્રાતઃ સ્નાન કર્યું. પછી ગુહ ગાયત્રી મંત્રનો જપ કરીને અગ્નિમાં હવન કર્યો. પછી ચારે વેદોના જ્ઞાતા 1000 બ્રાહ્મણોને બોલાવીને પ્રત્યક્ષને 1000 ગાયો દાનમાં આપી. પછી માંગલિક વસ્તુઓ સ્પર્શ કરીને સાત્યકીને આજ્ઞા આપી, યુયુધાન રાજમહેલમાં જઈને જુઓ કે રાજા યુધિષ્ઠિર ભીષ્મજીના દર્શનાર્થે જવા તૈયાર થઈ ગયા કે નહીં. શ્રી કૃષ્ણની આજ્ઞા મળતા સાત્યકી તરત રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા, રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મજીની પાસે જવા માટે તૈયાર થઈ ગયા છે. માત્ર તમારી જ રાહ જુએ છે. હવે તમને યોગ્ય લાગે તે કરો. આ સાંભળીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, ધનંજય, મારો રથ તૈયાર કરાવો. આજે સેનાને સાથે લેવાની નથી, માત્ર આપણે બધાએ જ જવાનું છે. આગળ ચાલનારા લોકોને પણ આજે રોકી લેવા જોઈએ. આજથી ભીષ્મજી ધર્મના ગૂઢ રહસ્યોનો ઉપદેશ કરશે. તેથી જેમની તે સાંભળવામાં રુચિ ન હોય તેવા લોકોના ટોળા ભેગા કરવાનું હું ઈચ્છતો નથી. યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે અર્જુને એવી જ વ્યવસ્થા કરી. તેમણે આવીને સૂચના આપી, મહારાજનો રથ તૈયાર કરે. મહારાજનો રથ તૈયાર છે. ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ બધા જ એક રથ પર બેસીને શ્રીકૃષ્ણના મહેલ પર ગયા. તેમના પહોંચ્યા પછી સાત્યકી સહિત શ્રીકૃષ્ણ રથ પર બેઠા. રથમાં બેઠા બેઠા જ બધાને એકબીજાને પૂછ્યું, રાત કુશળતાપૂર્વક વીતી છે ને? પછી પરસ્પર વાતો કરતા કરતા રહીને બધા જ કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું, જ્યાં ભીષ્મજી બાણશૈયા પર શયન કરી રહ્યા હતા. થોડી વારમાં તો ત્યાં પહોંચી ગયા. જોતા વેદ બધા જ રથમાંથી ઉતરી પડ્યા અને પોતાના જમણો હાથ ઊંચો કરીને ઋષિઓ પ્રત્યે સન્માન ભાવ પ્રગટ કરવા લાગ્યા. ત્યાર પછી બધાની સાથે રાજા યુધિષ્ઠિરે ભીષ્મજીના દર્શન કર્યા.